ધોળકા શહેરમાં આંબેડકર નગર સોનારફુઈ વિસ્તારમાં વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાના 193 દેશોમાં 32 ડિગ્રી પ્રાપ્ત વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીના સર્વશ્રેષ્ઠ પ્રથમ વિદ્યાર્થી તરીકે નામના પામનાર જેઓની કોલંબિયા યુનિવર્સિટીના ગેટ પર પ્રતિમા છે તેવા અને અખંડ ભારતના લિખિત બંધારણના ઘડવૈયા લોકશાહી ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાન ભારત દેશના શિલ્પકાર એવા દુનિયાના દેશોમાં ભારતીય સંવિધાનની સર્વશ્રેષ્ઠ સંવિધાન નિર્માણકર્તા તરીકે ખ્યાતિ જેને પ્રાપ્ત થઈ છે તેવા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરજીના 135મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સંગઠિત સોનારફોઈ યુવક મંડળના ભીમવંશી ભીમપુત્રો દ્વારા તારીખ 14/4/2026ની પ્રથમ સેકન્ડના સમયે 00:01 AM આંબેડકર નગર ચોકમાં આતિશબાજી કરી ડીજેના તાલે ભીમ ભજનો સાથે નાચી કૂદી તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પોથી વધાવી તેમને અને તેમના કાર્યોને સમગ્ર વિશ્વ સદૈવ યાદ રાખે અને અનુસૂચિત જાતિના દરેક લોકોને જાતિવાદથી રક્ષણ અપાવી સર્વ સમાજનો ઉદ્ધાર કરી સંવિધાન થકી અધિકારો અપાવી ભારત દેશમાં સ્વતંત્રતા સમતા અને સમાનતાના હકો અપાવી દેશને એક મહાસત્તાના શિખર સુધી પહોંચાડવા બદલ તેમના 135મા જન્મદિવસ નિમિત્તે તેમના ચરણોમાં સતત નમન. પહેલાંના જમાનામાં ભારત દેશમાં કોઈ પણ રાજ્યનો રાજા પોતાની માના પેટમાંથી જન્મ લેતો આવે છે અને બંધારણનો અમલ થતાં રાજા પોતાની માના પેટમાંથી નહીં પરંતુ બંધારણ થકી ગોદ પેટીમાંથી નીકળતા થયા છે. અખંડ ભારત તેમના આ યોગદાનને સૃષ્ટિના અસ્તિત્વ સુધી સદૈવ યાદ કરતા રહેશે. આવા મહાન વિશ્વ વિભૂતિના ચરણોમાં સંગઠિત સોનારફુઈ યુવક મંડળ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા.